કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એમાં આવે છે પહેલાં પેરિકાર્ડિયમ એટલે કે હાર્ટની કવરિંગ. તો ધ પેરિકાર્ડિયમ ઇઝ એ કયો વર્ડ છે? ગ્રીક વર્ડ છે. ગ્રીક અરાઉન્ડ હાર્ટ. ફાઇબ્રોસિરસ સેક છે. પેરિકાર્ડિયમને ફાઇબ્રોસિરસ સેક કીધું છે. એમસીક્યુ પૂછે કે ફાઇબ્રોસિરસ સેક કઈ તો પેરિકાર્ડિયમ વિચ એન્ક્લોઝ ધ હાર્ટ એન્ડ ધ રૂટ્સ ઓફ ધ ગ્રેટ વેસલ્સ, જે હાર્ટને આમ આવરણ કરે છે. ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ મિડલ મીડિયાસ્ટિનમ. મિડલ મીડિયાસ્ટિનમાં રહેલું છે. બે પાર્ટ છે એના, ફાઇબ્રસ પેરિકાર્ડિયમ અને સિરોસ પેરિકાર્ડિયમ. સિરોઝના બે, પેરાઇટલ અને વિસેરલ. પેરાઇટલ બહારનું આઉટર અને વિસેરલ અંદરનું. જો આ હાર્ટ છે તો આ થયું પહેલાં હાર્ટની આજુબાજુ શું કવર છે, તો અંદરની સાઈડ કયું કીધું આપણને? સિરોસ કીધું. તો સિરોઝનું બી અંદરની સાઈડ વિસેરલ ને આ બહારનું પેરાઇટલ. હવે એની બહાર આવશે ફાઇબ્રસ પેરિકાર્ડિયમ. ના વચ્ચેની પેરિકાર્ડિયલ કેવિટી, આ દોરવાનું. પેરિકાર્ડિયલ કેવિટી એટલે કે બિટવીન ધ પેરાઇટલ લેયર એન્ડ વિસેરલ લેયર, એ બંનેની વચ્ચેની જગ્યા છે એ. હવે ફાઇબ્રસ પેરિકાર્ડિયમ એન્ક્લોઝ ધ હાર્ટ એન્ડ ફ્યુઝ વિથ ધ વેસલ વિચ એન્ટર લીવ ધ હાર્ટ. એટલે એ હાર્ટને આમ આવરેલું છે અને એની જે વેસલ્સ અંદર આવે છે અને બહાર જાય છે એનાથી બી કવર છે. હાર્ટ ઇઝ સિચ્યુએટેડ વિથ ધ ફાઇબ્રસ એન્ડ સિરસ પેરિકાર્ડિયલ સેક. ત્યાં આગળ રહેલું છે. પેરાઇટલ લેયર ઓફ સિરોસ પેરિકાર્ડિયમ ગેટ્સ એડહેરન્ટ ટુ ધ ઇનર સરફેસ ઓફ ફાઇબ્રસ પેરિકાર્ડિયમ. જે પેરાઇટલ છે એ ફાઇબ્રસ પેરિકાર્ડિયમના અંદરના સાથે જોડાયેલું છે. આ પેરાઇટલ થયું ને આ ફાઇબ્રસ. પછી વિસેરલ લેયર ઓફ સિરોસ પેરિકાર્ડિયમ. સિરોસ પેરિકાર્ડિયમનું જે વિસેરલ છે એ હાર્ટ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હશે અને શું બનાવશે? એપિકાર્ડિયમ. આ વિસેરલ લેયરને જ એપિકાર્ડિયમ કહેવાય. પેરાઇટલ લેયર ગેટ્સ અડહેરન્ટ ઇનર સરફેસ ઓફ ફાઇબ્રસ પેરિકાર્ડિયમ. હું એરો કરીને લખી દે તો બી ચાલે. વિસેરલ લેયર છે એ હાર્ટ સાથે, જેને એપિકાર્ડિયમ કહેવાય છે. 3 લેયર હોય એપિકાર્ડિયમ એટલે આઉટર લેયર બહારનું, માયો એટલે મિડલ અને સૌથી અંદરનું એન્ડોકાર્ડિયમ. એપિકાર્ડિયમને વિસેરલ લેયર પણ કહેવાય છે, જે આઉટર લેયર છે. ફાઇબ્રસ પેરિકાર્ડિયમ તો એનું શેપ કોનિકલ શેપ છે, કોથળી, કોનિકલ કોથળી. પછી મેડ ઓફ ફાઇબ્રસ ટિશ્યુથી બનેલું છે. પેરાઇટલ લેયર ઓફ સિરોસ પેરિકાર્ડિયમ એનાથી અટેચ છે. એના ફીચર્સ તો અપેક્સ. અપેક્સ એનું બ્લન્ટ હશે એન્ડ લાઇસ એટ ધ લેવર ઓફ સ્ટર્નલ એંગલ આગળ રહેલું હશે એનું અપેક્સ. અને ફ્યુઝ વિથ ધ ગ્રેટ વેસલ્સ. બેઝ એનું બ્રોડ હશે અને ઇનસેપરેબલી બ્લેન્ડેડ વિથ ધ સેન્ટર ટેન્ડન ઓફ ડાયાફ્રામ, અટેચ વિથ ધ ડાયાફ્રામ. પેલું શાની જોડે હશે? એ બ્લન્ટ હશે સ્ટર્નલ એંગલ સાથે, આ ડાયાફ્રામ સાથે, અને બ્રોડ હશે. એન્ટિરિયરલી કનેક્ટેડ વિથ ધ સ્ટર્નમ, સુપિરિયર અને ઇન્ફિરિયર સ્ટર્નો પેરિકાર્ડિયલ લિગામેન્ટ્સ. પોસ્ટિરિયરલી પ્રિન્સિપલ બ્રોન્કાઈ, ઇસોફેગસ અને થોરેસિક એઓટા. આ પેરિકાર્ડિયમ છે હાર્ટનું, તો એની પાછળ શું રહેલું હશે? બ્રોન્કાઈ, ઇસોફેગસ અને થોરેસિક એઓટા. ઇચ સાઇડ મીડિયાસ્ટિનલ પ્લુરા હશે. લંગ્સ આવેલો હશે એટલે એના પ્લુરા. ઇટ પ્રોટેક્ટ્સ ધ હાર્ટ અગેન્સ્ટ ધ સડન ઓવરફિલિંગ એન્ડ પ્રિવેન્ટ્સ ઓવર એક્સપાન્શન ઓફ ધ હાર્ટ. એ પ્રોટેક્ટ કરે છે, એની અંદર બહુ બધું એકસાથે બ્લડ ના આવી જાય અથવા તો એકદમે એક્સપાન્ડ ના થઈ જાય. પછી સિરોઝ શું છે? તો એ થીન અને ડબલ લેયર સિરોઝ મેમ્બ્રેન છે. આઉટર લેયર પેરાઇટલ પેરિકાર્ડિયમ ફ્યુઝ વિથ ફાઇબ્રસ અને પેલું વિસેરલ એ હાર્ટ સાથે. 2 layers are continue with the ascending aorta, pulmonary trunk to vena cava અને for pulmonary vein. જે હાર્ટના છે બધા ફીચર. પેરિકાર્ડિયલ કેવિટી શું છે? તો કે પોટેન્શિયલ સ્પેસ બિટવીન ધ પેરાઇકલ અને વિસેરલ. થીન ફિલ્મ છે ઓફ સિરોસ ફ્લુઇડ વિચ લ્યુબ્રિકેટ્સ ધ એપોક્સ સરફેસ એન્ડ એલો ધ હાર્ટ ટુ બીટ સ્મૂથલી. સ્મૂથ બીટ કરવા માટે કામ કરે છે. પેરિકાર્ડિયમના સાઇનસ શું છે? ટ્રાન્સવર્સ અને ઓબ્લિક. હવે એનું બ્લડ સપ્લાય શું? તો કે થોરેસિક, પણ કઈ? ઇન્ટરનલ થોરેસિક આર્ટરી, મસ્ક્યુલોફ્રેનિક આર્ટરી, ડિસેન્ડિંગ થોરેસિક એઓટા અને વેનસ ડ્રેનેજ ઇન્ટુ કોરેસ્પોન્ડિંગ વેન. વેન એવી સેમ. નવું સપ્લાય યાદ રાખવાનું છે, બંનેનું અલગ છે. કોનું? ફાઇબ્રસના પેરાઇટલનું સેમ છે, ફ્રેનિક નવથી, અને આ સેન્સિટિવ છે પેન માટે. જ્યારે એપિકાર્ડિયમ વિસેરલ છે એ ઓટોનોમિક નર્વ્સથી થાય છે અને એ સેન્સિટિવ નથી પેન માટે, અને ત્યાં પેન ફીલ ના થાય. તો આ બંનેનું ડિફરન્ટ યાદ રાખવાનું છે, એમસીક્યુ પૂછાય. ફાઇબ્રસ પેરિકાર્ડિયમ ડેવલપ્સ ફ્રોમ સેપ્ટમ ટ્રાન્સવર્સ. જે સેપ્ટમ ટ્રાન્સવર્સ છે એમાંથી આ બને છે. ક્લિનિકલ એનાટોમી શું કે કલેક્શન ઓફ ફ્લુઇડ ઇન ધ પેરિકાર્ડિયલ કેવિટી ઇઝ કોલ્ડ એઝ પેરિકાર્ડિયલ ઇફ્યુઝન. આપણે પેરિકાર્ડિયલ કેવિટીમાંથી ફ્લુઇડ લઈએ તો એને પેરિકાર્ડિયલ ઇફ્યુઝન કહેવાશે. પેરિકાર્ડાઇટિસ પેઇન એટલે ત્યાં પેઇન થશે. કન્ટેન્ટ્સ યાદ રાખવાના છે પેરાઇટલ કેવિટીના. હાર્ટ વિથ કાર્ડિયક વેસલ્સ એન્ડ નવ એસેન્ડિંગ એઓટા, પલ્મોનરી ટ્રંક, સુપિરિયર વેને કેવા, ઇન્ફિરિયર વેને કેવા, પલ્મોનરી વેન્સ. આવે છે હાર્ટ, તો એ કોનિકલ હોલો મસ્ક્યુલર ઓર્ગન છે. મિડલ મીડિયાસ્ટિનમાં રહેલું છે. એન્ક્લોઝ ઇન ધ પેરિકાર્ડિયમથી કવર છે. ઇટ પમ્પ્સ બ્લડ ટુ ધ વેરિયસ પાર્ટ ઓફ ધ બોડી. બ્લડ પહોંચાડે છે. સિનોનેમ ગ્રીકમાં એને કાર્ડિયા કહેવાય છે, કાર્ડિયક મિનિંગ થાય એનો. લેટિનમાં કોર કહેવાય, કોરોનરી મીન થાય. લોકેશન મિડલ મીડિયાસ્ટિનમ બિહાઇન્ડ બોડી ઓફ ધ સ્ટર્નમ.
ઓબ્લિકલી 1/3 પાર્ટ ઓફ ધ રાઇટ એન્ડ 2/3 પાર્ટ ઓફ ધ લેફ્ટ. મેઝરમેન્ટ 12 × 9 સેન્ટીમીટર. આ MCQ પૂછાય છે. 12 × 9 સેન્ટીમીટર. વેટ એનું મેલ્સમાં 300, ફિમેલમાં 250. એક્સટર્નલ ફીચર્સ 4 ચેમ્બર છે, રાઇટ અને લેફ્ટ એટ્રિયમ, રાઇટ લેફ્ટ વેન્ટ્રિકલ્સ, 4 બોર્ડર છે, અપર, રાઇટ, લેફ્ટ અને ઇન્ફિરિયર. બરાબર. 3 સરફેસ છે, એન્ટિરિયર, ઇન્ફિરિયર અને લેફ્ટ. પછી ગ્રુવ એન્ટ્રીઓ વેન્ટ્રિક્યુલર એટલે કે જે એટ્રિયમને વેન્ટ્રિકલને સેપરેટ કરશે, કોરોનરી સર્કસ બી કહેવાય. ઇન્ટ્રા એટ્રિયલ એટલે 2 એટ્રિયમને અલગ કરશે. ઇન્ટ્રા વેન્ટ્રિક્યુલર 2 વેન્ટ્રિકલને અલગ કરશે. અપેક્સ ઓફ બીટ, તો આ પૂછે છે અપેક્સ ઓફ બીટનું લોકેશન ક્યાં? ફોર્મ બાય ધ લેફ્ટ વેન્ટ્રિકલ, સિચ્યુએટેડ ઇન ધ લેફ્ટ 5th intercostal space. 5th intercostal space, 9 cm lateral to mid-sternal line, just medial to the mid-clavicular line. મિડ-ક્લેવિક્યુલર લાઇન લેવાની ક્લેવિકલથી ક્યાં સુધી? તો કે અહીંયા 5th intercostal space, રિબ્સની વચ્ચે જે આવેલી હોય એ. પછી 9 cm મિડ-સ્ટર્નલ લાઇન, અહીં સ્ટર્નમ હોય તો ત્યાં 9 cm, એટલે અહીંયા જે મળે એ અપેક્સ થયું. એનો બેઝ ક્યાં છે? તો ફોર્મ બાય ધ લેફ્ટ એટ્રિયમ એન્ડ સ્મોલ પાર્ટ ઓફ ધ રાઇટ એટ્રિયમ. બેઝ ઉપરનો એટ્રિયમથી બનશે, અપેક્સ વેન્ટ્રિકલથી, લેફ્ટ વેન્ટ્રિકલથી બનશે. એટ ધ બેઝ 4 pulmonary veins open into the left atrium and superior and inferior vena cava open into right atrium. રાઇટ એટ્રિયમમાં ઉપરથી સુપિરિયર વેના કેવા, નીચે ઇન્ફિરિયર વેના કેવા ઓપન થશે, જ્યારે લેફ્ટ એટ્રિયમમાં 4 પલ્મોનરી વેન્સ ઓપન થશે. હવે એની બોર્ડર્સ અપર, રાઇટ, લેફ્ટ અને ઇન્ફિરિયર. બરાબર. 2 એટ્રિયા ભેગા બનીને અપર બનાવશે. રાઇટ એ ખાલી રાઇટ એટ્રિયમ બનાવશે. ઇન્ફિરિયર કઈ બનાવશે? તો કે રાઇટ વેન્ટ્રિકલ. અને લેફ્ટ બનાવશે લેફ્ટ વેન્ટ્રિકલ. લેફ્ટ એટ્રિયમ એકલું કોઈ બી બોર્ડર નથી બનાવતું. ડાયાગ્રામ કરવાનો છે. સરફેસ એન્ટિરિયર અથવા તો સ્ટર્નોકોસ્ટલ બી કહેવાય એને. રાઇટ એટ્રિયમના રાઇટ વેન્ટ્રિકલથી બને, કવર બાય ધ લંગ્સ. ઇન્ફિરિયરને નીચેની સાઇડ એટલે ડાયાફ્રેગમેટિક બી કહેવાય. 2/3 ઓફ ધ લેફ્ટ વેન્ટ્રિકલ અને 1/3 બાય રાઇટ વેન્ટ્રિકલ. આ રેશિયો યાદ રાખવાના છે. લેફ્ટ સરફેસ લેફ્ટ વેન્ટ્રિકલથી. રાઇટ એટ્રિયમને વેન્ટ્રિકલ એન્ટિરિયર સરફેસ બનાવશે, લેફ્ટ વેન્ટ્રિકલને ઇન્ફિરિયર, લેફ્ટ વેન્ટ્રિકલ એ લેફ્ટ સરફેસ બનાવશે. પોસ્ટિયર સરફેસને બેઝ બી કહેવાય. MCQ પૂછે કે રાઇટ એટ્રિયમ શું બનાવે છે? તો કે રાઇટ બોર્ડર, અપર બોર્ડર ને એન્ટિરિયર સરફેસ. તો આ થઈ ગયું હાર્ટ. બધી સરફેસને બોર્ડર ધ્યાનથી યાદ રાખવાની છે. ડાયાગ્રામ